મિત્રો આપે આજે પહોંચી ગયા છે એક ખેડૂતના ખેતરમાં દીવદર તાલુકાના કોટડા દીવદર ગામે ત્યાં દવાનો છંટકાવ એરંડામાં કર્યો હતો એની વિઝિટ કરવા માટે. તો આપણે ખેડૂત સાથે વાર્તાલાપ કરશું. શું તમે શાનો દવાનો છંટકાવ કર્યો? મેં કાતરા માટે છંટકાવ કરેલો હતો. બરાબર. કાતરાની મોલો મચ્છી ગજબ આવેલો હતો અંદર. હા હા. એના માટે અમે વિચાર્યું કે ચલો આપણે દવા છાંટીએ, પણ પંપથી ને એમાંથી તો કોઈ સેટ થતું નહોતું. બરાબર. એટલે અમે ડ્રોનનો ઉપયોગ કર્યો. બરાબર. બરોબર છે. હા, એનામાં તમને કેવું લાગ્યું? બેસ્ટ રિઝલ્ટ મળે છે અને ડ્રોનથી દવા છંટકાવ, કારણ કે એની બચત પણ થાય છે, બરાબર. દવાની પણ બચત થાય છે, સમયની પણ બચત થાય છે, હા, હા. અને દવા વ્યવસ્થિત રીતે બધે પરિપૂર્ણ રીતે પોકે છે. બરાબર. બરોબર મતલબ છે. કે બધી રીતે સારી રીતે સારું રહે છે. ડ્રોન થી ઘણું સારું રહે. હા, અને 100% પંપ લઈને આવવામાં result. થોડો ઓગળતા પડતી હતી. હા હા. બરોબર છે. જ્યારે ડ્રોન થી એકદમ દવા માપની જોઈ અને બરાબર. વધતા બધે સંપૂર્ણ રીતે પહોંચી પણ વળે. બરાબર. બરોબર છે. બરાબર. એટલે બેસ્ટ એવું રિઝલ્ટ મળે છે, અને આ ધંધો કરો. બરાબર. એટલે મતલબ કે બીજા ખેડૂતોને તમે સલાહ આપશો કે હા, ડ્રોન દ્વારા કરો. તમે દવા ચોક્કસ. કારણ કે જો કાતરા ન હોય ને હા. તો પણ દવા છંટકાવ કરાવરા, કારણ કે મોય અત્યારે મચ્છી બે રતાની ખૂબ પડે, એડો હા. આખો ચૂસી જાય છે. બરાબર. જો દવાનો છંટકાવ કરે તો એંડો ડબલ પોગરે અને ઉત્પાદન દોઢું મળે. બરાબર. મતલબ કે તમે બીજા ખેડૂતોને સલાહ આપશો કે ડ્રોન દ્વારા તમે એરંડામાં મોલો મચ્છી અને ઈયળો માટે દવાનો છંટકાવ કરી શકો. હા, છોટી. ધન્યવાદ. ઓકે.